જી આપનું નામ? મારું નામ સંજયભાઈ બાલાભાઈ ચાવડા. હું એક જાગૃત નાગરિક તરીકે, એક ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લઈને આવ્યો હતો સવારની અંદર. કાલે કઈ જગ્યાએ ઘઉં લઈને આવ્યા? અહીંયા ગારિયાધાર ગોડાઉનમાં ઘઉં લઈને આવ્યો. પછી હું એ સાહેબ મને જોયું મારા ઘઉં તે કે તમારે પહેલાં સીટી જોઈ કે તમારે આયસરમાં નહીં લાવવાનું, ખેડૂતને કે ટ્રેક્ટર લાવવાની વ્યવસ્થા કરવી પડે. મેં કે સાહેબ મારી પાસે ટ્રેક્ટર છે નહીં, તો લાવવું છે એમાં? તો કે તમારા ઘઉં રિજેક્ટ, તમારે અંદર કાંકરા છે, ઘઉંમાં કાંકરા છે. પછી કે તમારા ઘઉં પાયેલા હતા, પાયેલા બે પાણ વધી ગયા છે અને ઘઉં ફૂટેલા હતા. ફૂટેલા હોય એટલે તો રિજેક્ટ થઈ જાય છે. તો તમારા ઘઉં 7,120 રૂપિયા થાય, 5,000 રૂપિયા આપો. મારી પાસે 4500 રૂપિયા લીધા. શેના લીધા 4500? એ આ ઘઉં પાસ કરાવવાના કે ખેડૂત એક લાચાર વ્યક્તિ છે કે જેનો મજબૂરીનો લાભ લ્યો, જેથી કરીને ખેડૂત એનો પાછા ઘઉં ન જાય અને જેથી કરીને ખર્ચ વધુ ન થાય, એટલે ખેડૂતો દેવાનો જ છે. એ ખેડૂત એક લાચાર, એક દેશનો તાત છે. તાતમાં જો પૈસા લેવામાં આવે તો સરકાર પછી એજન્સી હોય, જે કોઈ પણ હોય એને પગલાં લેવા જોઈએ. કારણ કે ખેડૂત, આજ હું એક ખેડૂત છું, કાલ બીજા ખેડૂત આવવાનો, બધા લોકો છેતરાવાનો છે. અને આપણે સરકારે 517 રૂપિયાનો ભાવ જાહેર કર્યો. યાર્ડમાં જાવ તો 400 રૂપિયા માંગે, તો ખેડૂત લખાવે શું કામ? સીસીઆઈમાં કે ભાઈ 2 મહિના રાહ જોઈ કે આપણે છોકરા મહેનત કરે અને જેથી કરીને આપણે 2 રૂપિયા વધુ પૈસા મળે અને વળતર મળે. એના માટે ખેડૂત ઓનલાઈન શરૂ કર્યું. ઓનલાઈનનો લાભ લઈને આ લોકો ગેરલાભ લેશે ખેડૂતનો કે પૈસા આપો. ખેડૂત પૈસા ન આપે તો કે ઘરે લીધો, તો એનું ભાડું, એની મહેનત, એની મજૂરી કોણ દે? તેને હિસાબે મેં મારા કાકાને ફોન કર્યો, તેને કીધું કે તું પૈસા દઈ દે, જેથી કરીને આપણે પાછા ન લાવવા પડે. હવે ટ્રકનું ભાડું 2500 રૂપિયા થાય. કેટલા પૈસા કેટલા આપ્યા? 4500 રૂપિયા. અને પૈસા આપ્યા પછી તમારા ઘઉં? આ પછી મારા ઘઉં જે વજનમાં લીધા, ધોખવાનું ચાલુ કર્યું, પાસ થઈ ગયા. જી આપનું નામ? મારું નામ ભગવાનભાઈ વલ્લભભાઈ વાઘાણી, ગારિયાધાર. મારી પાસે 2000 લીધા માંગ્યા હતા. શેના લીધા? પછી આ પાછું કરાવવાનું. પૈસા ન આપો તો પાસ નહીં હવે કરે. તો નો થાય ને, અને 2 દિવસ હેરાન થાય.